નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો વડનગરમાં કરોડોના ખર્ચે બનેલા વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમમાં એક પછી એક વિવાદ બહાર આવી રહ્યા છે. ત્યારે સીલિંગ પડવાની ઘટનાનો પ્રશ્ન હજુ હલ થયો નથી. ત્યાં ફરી કર્મચારીઓ વિવિધ માંગણીઓ સંદર્ભે નિઝમના ગેટ આગળ ધરણા ઉપર ઉતરી જતા કામગીરી સ્થગિત થઈ હતી. તો મ્યુઝિયમ બન્યા પછી રોજે રોજ નવા ઇસ્યુ બહાર આવતા સ્થાનિક નેતાઓ આ મુદ્દે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. રોડ પર ખાડા પડી જવા અને નાની વાતોમાં ઝઘડતા નેતાઓ આ મુદ્દે કેમ ચૂપ છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. તો વડનગર મ્યુઝિયમમાં કામ કરતા ગાઈડ, ઓડિયો ગાઈડ, હાઉસકીપિંગ સહિતના કર્મચારીઓને એમપીએસ કંપની દ્વારા હજુ સુધી જોઈનિંગ લેટર પણ આપવામાં આવ્યા નથી. તેમજ પીએફ પણ કપાતો નથી. ઉપરાંત કર્મચારીઓને માત્ર 333 રૂપિયા આપી શોષણ કરવામાં આવી રહ્યું હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા. નોકરી લાગ્યાને 6 મહિના થવા છતાં હજુ સુધી લેખિત ઓર્ડર ન અપાતા તેમનામાં રોષ ફેલાયો છે અને પંચિંગ પણ કરવામાં આવતું નથી. વારંવાર આ મુદ્દે રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા ન છૂટકે શનિવારે 25 જેટલા કર્મચારીઓ ગેટ આગળ હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી પણ આપી હતી. શું ઘટનાને લઈને બહાર બેહવું પડ્યું? અમારે જોઈનિંગ લેટર નથી આપતા, એના માટે બહાર બેહવું પડે. શાના માટે? જોઈનિંગ લેટર અને પગાર બી બધા હતા. કયા કર્મચારીઓ છો? એમપીસી કંપની કે છે, એમપીસી કંપની બીએસસી કંપનીમાં તરત લાગે તરત જોઈનિંગ લેટર આપી દીધી. અમારે 6 મહિના થયા તો સુધી હજી અમને જોઈનિંગ લેટર નહીં આપશું એવું કંઈ નહીં. અને ના પાડી છે કે આપણે જોઈનિંગ લેટર નહીં મળે, તમે નોકરી કરવી હોય તો કરો, કે જોઈનિંગ લેટર નહીં મળે તમને. નમસ્કાર, મારું નામ ભૂતેડી હિમેશકુમાર વસંતભાઈ છે. હું મ્યુઝિયમમાં ગાઈડ છું. અમારો હડતાલનો મુદ્દો એ છે કે અમે અહીંયા 6 મહિનાની જોબ કરીએ છીએ, હજી સુધી અમને જોઈનિંગ લેટર નથી મળ્યા. અમારું કોઈ પીએફ કપાતું નથી. અમારી જોડે એવું કોઈ પ્રૂફ જ નથી કે અમે કંપનીમાં નોકરી કરીએ છીએ, જોબ કરીએ છીએ. અહીંયા મ્યુઝિયમની અંદર બિલ્ડિંગમાં ઘણી બધી વસ્તુઓ પડે છે. અમારી જોડે ઇન્સ્યોરન્સ નથી. અમને કંઈ થઈ જાય તો એની જવાબદારી કોની છે? શું પડવ્યું અત્યારે? ઘણી વાર તો ઉપરનું સીલિંગ પડી ગયું છે, 2-3 વાર પડ્યું. તો આપની આ બાબતે કોઈને રજૂઆત કરવામાં આવી ખરી? એટલે મૌખિક રીતે કરેલી છે અને લેખિતમાં કરેલી છે. આગળ વાત કરેલી છે. કોઈ વ્યક્તિગત હું નામ નથી લેતો, પણ આગળ વાતે પોકારેલી છે. મારું નામ અરવિંદ ઠાકોર છે. હું અહીંયા 6 મહિનાથી જોબ કરું, પણ હજુ સુધી જોઈનિંગ લેટર આપવામાં નથી આવ્યા કે પ્લસ પીએફ આપવામાં નહીં આવતો, યુનિફોર્મ નથી આપવામાં આવતો, કોઈ આઈડી કાર્ડ એમને આપવામાં નથી આપતું. કોઈ પ્રૂફ નથી અમારા જોડે કે અમારી જોડે કે અમે અહીંયા જોબ કરીએ છીએ. જોબ કરીએ પણ અમારો કોઈ પ્રૂફ આપતા નહીં. અમે કહીએ પણ કે આજ આશું કાલ આવશું, કાલ જવાબ કીધો એટલે કે તમારે નોકરી કરી કરો, ના કરી જતા રહો કે અમારે કોઈ જરૂર નથી. અમે અમારું મોય બધું તૂટે ભાગો એની જવાબદારી પણ અમારી લે. અમે આટલા મહિનાથી જોબ કરીએ છીએ પણ કોઈ જવાબદારી અમારી કોઈ લેતું નહીં. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.